ભુજમાં આવેલી સેવન સ્કાય મલ્ટીપ્લેક્સમાં સાબરમતી રિપોર્ટનો ખાસ શો ગુરુવારે રાખવામાં આવ્યો હતો। આ શોમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ચન, અંગદાનના પ્રણેતા દિલીપ દેશમુખ અને 200થી વધુ શિક્ષકોએ ફિલ્મ નિહાળી હતી। આ ફિલ્મમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના 6 નંબરના કોચ સળગવાની ઘટનાને સત્ય સાથે ઉજાગર કરવામાં આવી છે। તેમાં ફિલ્મના માધ્યમથી સત્યને ઉજાગર કરવાનો સરસ પ્રયાસ કરવામાં આવ્યો છે। જ્યારે ગોધરા કાંડ બન્યો ત્યારે ગુજરાતને ખૂબ બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તેને સત્ય દર્શાવવાના હેતુસર ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે। ડબ્બામાં લાગેલી આગમાં કાર સેવકોનું મૃત્યુ, રામ મંદિર નિર્માણ અને અયોધ્યાનો ચુકાદો સહિતના મુદ્દાઓ આ ફિલ્મમાં વણી લેવાયા છે। સમગ્ર ઘટનાને ફિલ્મ નિર્માતાઓએ સારી રીતે વર્ણવી છે અને સારા પ્રયાસનું નિર્માણ કંપનીએ કર્યું છે તેવું દિલીપ દેશમુખે કહ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે સત્યને ક્યારેય છુપાવી શકતા નથી, ક્યારેક ને ક્યારેક તે જરૂર બહાર આવે છે, એટલે ફિલ્મના માધ્યમથી સત્યને ઉજાગર કરવામાં આવ્યો છે। તેમણે લોકોને આ ફિલ્મ જોવા અપીલ કરી હતી। રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે 200થી વધારે શિક્ષકોએ આ ફિલ્મ જોઈ હતી। આ ફિલ્મ જોવા માટે મલ્ટીપ્લેક્સમાં ખૂબ ભીડ જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ, રાજકીય અગ્રણીઓએ ફિલ્મ અમદાવાદમાં નિહાળી હતી। આજે સાબરમતી રિપોર્ટનો સ્પેશિયલ શો અહીંયા સેવન સ્કાય આપણા થિયેટરમાં કરવામાં આવ્યો હતો। 200થી વધારે શિક્ષકો અહીંયા હાજર હતા। આખો શો ફૂલ હતો। આપણને સૌને ખબર છે કે 27 ફેબ્રુઆરી 2002ના દિવસે સાબરમતી એક્સપ્રેસનો S6 બોગી આખી બાળવામાં આવી હતી અને એનું સત્ય ઉજાગર કરવા માટે એક અદ્ભુત પ્રયાસ ફિલ્મના માધ્યમથી કરવામાં આવ્યો છે અને મને એવું લાગે છે કે બધા જ લોકોએ આ પિક્ચર જોવું જોઈએ, ખાસ કરીને બધા જ શિક્ષકો, મીડિયાના લોકો, કારણ ભવિષ્યમાં આ ઇતિહાસ પણ ભણાવવામાં આવશે અને આ 27 ફેબ્રુઆરી 2002નું જે સત્ય છે એ ઉજાગર કરવાનો અદ્ભુત પ્રયાસ આ પિક્ચરના માધ્યમથી થયું છે। મારી બધા મીડિયાના પણ મિત્રોને વિનંતી છે કે તમને પણ સ્પેશિયલ શો માત્ર મીડિયાના મિત્રો માટે જો કરવું હશે તો અમે બધા મિત્રો મળીને આ શો કરશું અને બધા મીડિયાના મિત્રો આ જોવે અને બધા જ લોકો માટે પણ જે સત્ય છુપાવવાની કોશિશ થઈ, ગુજરાતને જે રીતે બદનામ કરવાની કોશિશ થઈ અને એટલા માટે એક ટ્રેનનો એક ડબ્બો બાળવામાં આવ્યો કે ટ્રેન અયોધ્યાથી નીકળી હતી અને પછી એ અયોધ્યાનો ચુકાદો પણ આવ્યો અને આ 57 કાર સેવકો જે મૃત્યુ પામ્યા હતા અને એમને અંજલિ રૂપે આ જ વર્ષે 22 જાન્યુઆરીના દિવસે આપણે સૌ અદ્ભુત રામ મંદિરનું નિર્માણ કરી શક્યા। આ પણ એક ઇતિહાસ છે। એટલે અનેક લોકોના બલિદાનથી આજે 22 જાન્યુઆરી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે। તો અનેક લોકોના બલિદાનને ઉજાગર કરતી આ કથા છે। આ બધા લોકોએ જોવી જોઈએ અને એક દસ્તાવેજી ફિલ્મમાં બની છે। તો જે ફિલ્મ મેકર છે એને હું ખૂબ ધન્યવાદ આપું છું। મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે આ પિક્ચરને તમે ખૂબ વ્યાપક બોડી પ્રસિદ્ધિ આપો। ગુજરાત સરકારને હું અભિનંદન અને એમનો આભાર માનું છું કે આ ફિલ્મને એમણે ટેક્સ ફ્રી પણ કરી છે। તો બધા દર્શકોને પણ મારી વિનંતી છે તમારા કે આ ફિલ્મ તમે જરૂર જુઓ। જિલ્લાના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા શિયાળાની સિઝનની જમાવટ થઈ રહી છે। ઉત્તર ભારતના લદ્દાખમાં થઈ રહેલી હિમવર્ષાની અસર તળે કચ્છના ઉતરાદા પવનના પાંખે ઠાર વધ્યો છે। પશ્ચિમ કચ્છમાં સ્થિત મથક નલિયામાં આજે તાપમાનનો પારો ગગડી 12.2 ડિગ્રીએ પહોંચ્યો હતો। રાજ્યમાં ગોધરા 11.9 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી શીત મથક બન્યું હતું। નલિયા રાજ્યમાં બીજા ક્રમે ઠંડુ મથક બન્યું હતું। મોડી સાંજથી સવાર સુધી ઠંડકની અસર પ્રભાવક રહેતા લોકોને તાપણા, ગરમ કપડાં અને ધાબળાઓનો સહારો લેવાની ફરજ પડી હતી। વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળતા લોકોને ગરમ કપડામાં લપેટવાની ફરજ પડી હતી। જિલ્લાના શહેરી, ગ્રામ્ય અને હાઈવે વિસ્તાર પર તાપણા કરી લોકોએ ઠંડીથી રાહત મેળવવા પ્રયાસો કર્યા હતા। કચ્છના તમામ વિસ્તારોમાં ઠંડીની પકડ ક્રમશઃ મજબૂત બની રહી છે। જોકે લઘુત્તમ તાપમાનની સરખામણીએ મહત્તમ તાપમાનમાં ખાસ ઘટાડો ન થતા વાતાવરણીય વિષમતા વધી છે। નલિયામાં લઘુત્તમ તાપમાન 12.2 અને મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી રહ્યું હતું। જિલ્લા મથક ભુજમાં ન્યૂનતમ તાપમાન 16.3 જ્યારે મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી નોંધાયું હતું। કંડલામાં લઘુત્તમ 18 અને મહત્તમ તાપમાન 33.1 ડિગ્રી રહ્યું હતું। તાપમાનમાં મોટા તફાવતથી બેવડી ઋતુની અનુભૂતિ થઈ હતી। મોડી સાંજથી સવાર સુધી ઠારનો પ્રભાવ જ્યારે મધ્યાહન સમયે લોકોની ગરમીની અનુભૂતિ થઈ હતી। હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતામાં વધારો થવાની આગાહી કરી છે। કચ્છમાં ધીમે પગલે શિયાળાની શરૂઆત થઈ છે। દિવાળીના તહેવાર બાદ જિલ્લાના તાપમાનમાં ઘટાડાનો દોર શરૂ થતા તહેવારોથી પરોવાયેલા
ખેડૂતોએ રવિ પાકના વાવેતર માટે ખેતરોની વાટ પકડી છે. કચ્છમાં સામાન્ય રીતે નવેમ્બર મહિનાના બીજા સપ્તાહથી શિયાળુ પાકનું વાવેતર થતું હોય છે. ખાસ કરીને વાગડ પંથકમાં ખેડૂતો જીરુનું વાવેતરની શરૂઆત કરતા હોય છે. પરંતુ આ વર્ષે રવિ પાકની સિઝન એક પખવાડિયું મોડી શરૂ થઈ છે. કચ્છ જિલ્લામાં ગઈકાલ સુધી 44,829 હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીથી પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર રાપર તાલુકો રવિ પાકના વાવણીમાં મોખરે રહ્યો છે. રાપરમાં 22,075 હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર થયું છે, જ્યારે ગાંધીધામ અને લખપત તાલુકામાં ન્યૂનતમ વિસ્તારમાં વાવેતર કરાયું છે. કચ્છ જિલ્લામાં ખેડૂતોએ રવિ પાકમાં રાયડો અને જીરુનું પ્રાધાન્ય આપ્યું છે. જિલ્લાના વાગડ વિસ્તારમાં 17,205 હેક્ટરમાં જીરુનું વાવેતર થયું છે, જેમાં રાપરમાં 15,040 અને ભચાઉ તાલુકામાં 1,995 હેક્ટરમાં જીરુનું પાક લેવાયું છે. 13,507 હેક્ટરમાં રાયડાનું વાવેતર કરાયું છે. અન્ય પાકોમાં પિયત વિસ્તારમાં 4,710 હેક્ટરમાં ઘઉં, 2,325 હેક્ટરમાં શાકભાજી, 4,665 હેક્ટરમાં ઘાસચારાનો પાક લેવાયો છે. કચ્છના ખેડૂતોએ શિયાળુ પાકમાં ચણા, ધાણા, ઈસબગુલ, વરિયાળી, અજમો વગેરે પાકોનું પણ વાવેતર કર્યું છે. આગામી દિવસોમાં જિલ્લામાં રવિ પાકના વાવેતરનો વિસ્તાર વધશે. છેલ્લા 3 વર્ષોની સરેરાશ અનુસાર દર વર્ષે કચ્છ જિલ્લામાં અંદાજિત 1,71,353 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થાય છે. કચ્છમાં હાલે વાતાવરણીય વિષમતા જોવા મળી રહી છે. મહત્તમ તાપમાન 32 થી 33 ડિગ્રી આસપાસ રહેતા તે શિયાળુ પાકના વાવેતર માટે આદર્શ વાતાવરણ હોતું નથી. ઠંડીની ધાર તીક્ષ્ણ બન્યા બાદ અને મહત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થયા બાદ રવિ પાકનું વાવેતર વધશે તેવું કૃષિકારો જણાવી રહ્યા છે. શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે યોગ એ ઔષધિ સમાન છે. છેલ્લા થોડા વર્ષોથી લોકો પોતાના આરોગ્ય પ્રત્યે સભાન થયા છે. યોગ એ ઘર-ઘરમાં પ્રચલિત બન્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ ભારતની સંસ્કૃતિ સાથે સ્વાસ્થ્ય માટે જરૂરી ગણાવી વિશ્વની ફલક પર યોગની ઉજવણી કરવા 21 જૂને યોગ દિવસની ઓળખ અપાવી છે. યોગ ફક્ત એક દિવસ નહીં પણ દરરોજ જરૂરી છે. તે માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કરાયું છે, જેના અંતર્ગત યોગને વધુ પ્રોત્સાહિત કરી શકાય. યોગ બોર્ડ અંતર્ગત ભુજ ખાતે યોગ પરિવારનો યોગ સંવાદ અને સ્નેહ મિલન તેમજ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય યોગના મુખ્ય ટ્રેનર શિષપાલ સિંહની અધ્યક્ષતામાં સમારોહ યોજાયો હતો. પોતાના પ્રાસંગિક પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના દરેક નાગરિકોનું સ્વાસ્થ્ય સારું રહે, દરેક લોકો દરરોજ યોગ કરે, તેના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના 1 લાખ ટ્રેનરો તૈયાર કરાયા છે. સમગ્ર રાજ્યમાં 5,000 જેટલા સ્થાનો પર દરરોજ યોગ કરાવાય છે. યોગ બોર્ડ દ્વારા યોગ સાથે નશા મુક્તિ અભિયાન, હૃદયરોગથી બચવા અભિયાન ચલાવાય છે. સાથે 14 નવેમ્બરથી ડાયાબિટીસ મુક્ત ગુજરાત બનાવવા ડાયાબિટીસ મુક્તિ અભિયાન શરૂ કરાયું છે. આપણે સૌ યોગ સાથે જોડાઈ સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણમાં સહયોગી બનીએ તેવી અપીલ કરી હતી. આ વેળાએ કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, સામાજિક અગ્રણી, પશ્ચિમ કચ્છ હોમગાર્ડ કમાન્ડર, ભુજના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, બ્રહ્માકુમારીના પ્રતિનિધિઓ, યોગ સાધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ યોગી છે. એમના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. આપણા સૌ માટે ગર્વ અને ગૌરવની વાત છે. હવે યોગ માત્ર ખાલી 21 જૂનના દિવસે પૂરતું માટે ના રહે. ગુજરાત રાજ્ય સરકારે 365 દિવસ યોગ થાય એના માટે માન્ય મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે. અને ગુજરાત યોગ બોર્ડનો મકસદ છે કે યોગનું વાતાવરણ બને ગુજરાતમાં અને 365 દિવસ યોગ થાય. તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગુજરાતભરમાં 1 લાખ યોગ ટ્રેનરો તૈયાર કર્યા છે. અમે 5,000થી વધુ યોગ વર્ગો ચાલે છે. આજે દિવાળી પછીના યોગ સંવાદ અને યોગ સ્નેહ મિલનના કાર્યક્રમમાં હું કચ્છ ભુજ જિલ્લાના ભુજ હેડક્વાર્ટર પર આવ્યો છું, જેમાં અમારે મોટી સંખ્યામાં યોગ ટ્રેનર, યોગ કોચ, યોગ કોર્ડિનેટરો આવ્યા છે, જે સવારે સાંજે યોગનો કાર્ય કરે છે અને લોકોને નિઃશુલ્ક યોગની ટ્રેનિંગ આપે છે. આવા કાર્યકર્તાઓનો સન્માન થાય, એને મોટિવેશન થાય, એને પ્રેરણા મળે, એમનું એડવાન્સ ટ્રેનિંગ થાય, એ ભાવથી આજે હું આવ્યા છું. અને અમે સાથે સાથે ઘણા બધા અવેરનેસ કાર્યક્રમ ચલાવીએ. નશા મુક્તિનું અભિયાન અમે ચલાવી રહ્યા છે. હૃદય રોગથી કેવી રીતે બચીએ એ પણ અભિયાન ચાલે છે. અમારું લેટેસ્ટ અભિયાન 14 નવેમ્બરથી ડાયાબિટીસ મુક્ત ગુજરાતનું અભિયાન પણ ચાલે છે. આપના ચેનલથી માધ્યમથી હું ગુજરાતની સમસ્ત જનતાને આહ્વાન કરવા માંગુ છું કે આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છદર ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.